ભગવાનની ઈચ્છા, જીવનના બોધ આપતી વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક માણસ મંદિરમાં નોકર હતો. તેમનું કામ મંદિરની સફાઈ કરવાનું હતું. ભક્તો અને ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનમાંથી કેટલાક મંદિરના પૂજારી તેમને આપતા. આ રીતે તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે પોતાના જીવનથી ખૂબ જ નારાજ અને દુઃખી હતો. મંદિરમાં કામ કરતી વખતે તે દિવસભર પોતાના જીવનની ફરિયાદ કરતો રહેતો. એક દિવસ તેણે ભગવાનને ફરિયાદ કરી અને કહ્યું, ભગવાન, તમારું જીવન ખૂબ સરળ છે. તમારે માત્ર એક જગ્યાએ આરામથી ઊભા રહેવાનું છે. મારા જીવનને જુઓ. હું કેટલું મુશ્કેલ જીવન જીવી રહ્યો છું. હું આખો દિવસ મહેનત કરું છું, તો જ મને 2 ટાઈમનું ભોજન મળે છે. હું ઈચ્છું છું કે મારું જીવન તમારા જેવું હોત. તેની વાત સાંભળીને ભગવાને કહ્યું, તમે જે વિચારી રહ્યા છો તે નથી. મારી જગ્યાએ રહેવું બિલકુલ સરળ નથી. મારે ઘણી બધી વસ્તુઓ જોવી છે. ઘણી વ્યવસ્થા કરવી પડશે. આ દરેક માટે ચાનો કપ નથી. પ્રભુ, તમે શું વાત કરો છો? તમારું કામ ચોક્કસપણે સરળ છે. તમારી જેમ હું પણ આખો દિવસ ઊભો રહી શકું છું. આમાં શું મોટી વાત છે? મંદિરના સેવકે કહ્યું, તમે કરી શકશો નહીં. આ કામ માટે ઘણી ધીરજની જરૂર છે. ભગવાન બોલ્યા, હું ચોક્કસપણે તે કરી શકીશ. તમે મને એક દિવસ માટે તમારું જીવન જીવવા દો. તમે મને કહેશો તેમ હું કરીશ. મંદિરનો સેવક આગ્રહ કરવા લાગ્યો. ભગવાને તેની જીદ સ્વીકારી અને કહ્યું, ઠીક છે. આજે તમે આખો દિવસ મારું જીવન જીવો છો. હું તમારી જિંદગી જીવું છું. પણ મારી જિંદગી જીવવા માટે તમારે કેટલીક શરતો સ્વીકારવી પડશે. હું દરેક શરત સ્વીકારવા તૈયાર છું, પ્રભુ. નોકરે કહ્યું, ઓકે, તો ધ્યાનથી સાંભળો. દિવસભર મંદિરમાં ઘણા લોકો આવશે અને તમને ઘણી વાતો કહેશે. કેટલાક તમને સારું બોલશે, કેટલાક ખરાબ બોલશે. તમારે મૂર્તિની જેમ એક જગ્યાએ શાંતિથી ઊભા રહેવું પડશે અને દરેકને ધીરજથી સાંભળવું પડશે અને તેમની સામે પ્રતિક્રિયા આપવી નહીં. નોકર સંમત થયો. ભગવાન અને તેણે એક દિવસ માટે તેમના જીવનની આપ-લે કરી. નોકર ભગવાનની જગ્યાએ મૂર્તિની જેમ ઊભો રહ્યો. મંદિરની સફાઈ કાર્ય પૂર્ણ કરીને ભગવાન ત્યાંથી વિદાય થયા. થોડા સમય પછી, એક શ્રીમંત વેપારી મંદિરમાં આવ્યો. ભગવાનને પ્રાર્થના કરતાં તેણે કહ્યું, પ્રભુ, હું નવી ફેક્ટરી સ્થાપી રહ્યો છું. મને આશીર્વાદ આપો કે આ ફેક્ટરી સારી રીતે ચાલે અને મને તેમાંથી સારો નફો મળે. પ્રાર્થના કર્યા પછી, તે પ્રણામ કરવા માટે નીચે નમ્યો અને તેનું પાકીટ પડી ગયું. જ્યારે તે ત્યાંથી જવા લાગ્યો ત્યારે ભગવાનની જગ્યાએ ઊભેલા મંદિરના સેવકને એવું લાગ્યું કે તેનું પાકીટ પડી ગયું છે. પરંતુ શરત મુજબ તેણે મૌન રહેવું પડ્યું. એટલે એ કશું બોલ્યો નહીં અને ચૂપચાપ ઊભો રહ્યો. આ પછી તરત જ એક ગરીબ માણસ ત્યાં આવ્યો અને ભગવાનને કહ્યું, ભગવાન, હું ખૂબ જ ગરીબ જીવન જીવી રહ્યો છું. પરિવારનું ભરણપોષણ કરવું પડશે. માતાની દવાની વ્યવસ્થા કરવી પડશે. આ બધું કેવી રીતે કરવું તે હું સમજી શકતો નથી. આજે જુઓ, મારી પાસે માત્ર 1 રૂપિયો છે. હું આ સાથે શું કરી શકીશ? તમે પોતે જ કોઈ ચમત્કાર કરો અને મારા માટે પૈસાની વ્યવસ્થા કરો. પ્રાર્થના કર્યા પછી, તે જવા જતો હતો ત્યારે તેણે વેપારીનું પાકીટ નીચે પડેલું જોયું. તેણે પાકીટ ઉપાડ્યું અને ભગવાનનો આભાર માન્યો અને કહ્યું, ભગવાન, તમે ધન્ય છો. તમે મારી પ્રાર્થના એટલી ઝડપથી સાંભળી. આ પૈસાથી મારો પરિવાર થોડા દિવસ ખાઈ શકે છે. માતાની દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ભગવાનનો આભાર માનીને તે ત્યાંથી જવા લાગ્યો. પછી ભગવાન મંદિરના સેવકને એમ કહેવાનું મન થયું કે પાકીટ વેપારીનું છે. મેં તેને તે આપ્યું નથી. તે જે કરી રહ્યો છે તે ચોરી છે. પરંતુ તેને મૌન રહેવાની ફરજ પડી હતી. એટલા માટે હું દિલથી મૌન રહ્યો. મંદિરમાં આવનાર ત્રીજો વ્યક્તિ નાવિક હતો. તે 15 દિવસ સુધી દરિયાઈ સફર પર જઈ રહ્યો હતો. તેણે ભગવાનને પ્રાર્થના કરી કે તેની યાત્રા સુરક્ષિત રહે અને તે સુરક્ષિત પરત ફરી શકે. તે પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે એક ધનિક વેપારી ત્યાં આવ્યો. તે પોતાની સાથે પોલીસને પણ લાવ્યો હતો. નાવિકને જોઈને તેણે પોલીસને કહ્યું, તે મારા પછી મંદિરે આવ્યો છે. ચોક્કસ તેણે મારું પાકીટ ચોર્યું હશે. તમે તેની ધરપકડ કરો. પોલીસે નાવિકની ધરપકડ કરીને તેને લઈ જવાની શરૂઆત કરી. ભગવાન બની ગયેલો માણસ તેની સામે થઈ રહેલો આ અન્યાય સહન કરી શક્યો નહીં. શરત મુજબ તેણે મૌન રહેવું પડ્યું. પણ તેને લાગ્યું કે કંઈક ખોટું થયું છે.
જો હવે હું ચૂપ રહીશ તો એક નિર્દોષ માણસે અકારણ ભોગવવું પડશે. પોતાનું મૌન તોડતા તેણે કહ્યું, તમે ખોટા વ્યક્તિની ધરપકડ કરી રહ્યા છો. આ પાકીટ આ નાવિકે નહીં, પરંતુ તેની સામે આવેલા ગરીબ માણસે ચોર્યું હતું. હું ભગવાન છું અને મેં બધું જોયું છે. પોલીસ ભગવાનની વાત કેવી રીતે ન સાંભળે. તેમની સલાહ માનીને તેઓએ નાવિકને છોડ્યો અને પાકીટ લઈ ગયેલા ગરીબ માણસને પકડ્યો. જ્યારે ભગવાન સાંજે પાછા આવ્યા ત્યારે મંદિરના સેવકે તેમને આખા દિવસની વાર્તા સંભળાવી અને ગર્વથી કહ્યું કે આજે તેણે એક વ્યક્તિ સાથે અન્યાય અટકાવ્યો છે. જુઓ તારું જીવન જીવીને મેં આજે કેટલું સારું કામ કર્યું છે. તેની વાત સાંભળીને ભગવાને કહ્યું, તેં શું કર્યું? મેં તમને પૂતળાની જેમ ચૂપચાપ ઊભા રહેવા કહ્યું. પણ એમ ન કરીને તમે મારો આખો પ્લાન બરબાદ કરી દીધો. તે ધનિક ઉદ્યોગપતિએ ખરાબ કાર્યો દ્વારા આટલા પૈસા કમાયા છે. જો તેમાંથી થોડા પૈસા ગરીબ માણસને મળ્યા હોત તો તેને ફાયદો થયો હોત અને વેપારીના પાપ પણ ઓછા થઈ ગયા હોત. તમે જેને દરિયાઈ સફર પર મોકલ્યો છે તે નાવિક જીવતો પાછો ફરી શકશે નહીં. દરિયામાં જોરદાર તોફાન આવવાનું છે. જો તે થોડા દિવસ જેલમાં રહ્યો હોત તો કમસે કમ બચી ગયો હોત. આ સાંભળીને નોકરને સમજાયું કે તે ફક્ત તેની આંખો સામે શું થઈ રહ્યું છે તે જોઈ શકે છે. તે આ બધાની પાછળની વાસ્તવિકતા જોઈ શકતો ન હતો. જ્યારે ભગવાન જીવનના દરેક પાસાને ધ્યાનમાં લે છે, તેમની યોજનાઓ બનાવે છે અને લોકોનું જીવન ચલાવે છે. બોધ, આપણે બધા ઈશ્વરની યોજનાઓને સમજી શકતા નથી. જ્યારે આપણી સાથે કંઈક ખોટું થાય છે અથવા આપણી ઈચ્છા મુજબ કંઈ થતું નથી, ત્યારે આપણે આપણી ધીરજ ગુમાવીએ છીએ અને ભગવાનને દોષ આપવાનું શરૂ કરીએ છીએ. આપણે એ સમજવામાં અસમર્થ છીએ કે આ બધા પાછળ ભગવાનની કોઈ છુપી યોજના છે. આવા સમયે આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની અને ધીરજ રાખવાની જરૂર છે. તેથી ચિંતા કરશો નહીં. જો કોઈ વસ્તુ તમારી ઈચ્છા મુજબ ન થઈ રહી હોય તો તેનો અર્થ એ છે કે તે ભગવાનની ઈચ્છા મુજબ થઈ રહ્યું છે અને તેમાં વિલંબ થાય તો પણ ભગવાનની ઈચ્છા મુજબ બધું જ સારું છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.